નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું એક્ઝામ ન્યૂઝ ચેનલમાં. કોઈપણ એક્ઝામના ન્યૂઝ સૌથી પહેલાં મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો એક્ઝામ ન્યૂઝ ચેનલને અને સાથે બેલ આઇકોન પર ક્લિક કરો જેથી આપને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ. મિત્રો આ વિડીયોમાં આપણે ગુજરાત હાઈકોર્ટ વર્ગ 4 જે પટ્ટાવાળાની પરીક્ષા હતી તે 16/12/2018ના રોજ લેવાની હતી. તેને 55 જગ્યાનું પહેલાં 179નું રિઝલ્ટ જાહેર થઈ ગયું હતું. એમાંથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા, એમાંથી જે 55 જગ્યાનું ફાઇનલ રિઝલ્ટ છે તે જાહેર થઈ ગયું છે. તો આ વિડીયોમાં આપણે જોઈએ કે કોના કોના નામ આવેલા છે અને કોના નામ વેઇટિંગ લિસ્ટમાં આવેલા છે, કેટલા લોકોને વેઇટિંગ લિસ્ટમાં રાખેલા છે અને મેરિટ પણ જનરલવાળાનું, એસસીબીસી ઓબીસીવાળાનું, SC/ST વાળાનું કેટલાય અટકેલું હતું તે માર્ક પણ જાહેર કરેલા છે. તો તેના ઉપરથી આપણને અંદાજ આવશે કે કોને કેટલા માર્ક્સ હતા. અને મિત્રો આના ઉપરથી આપણને 1149ની જે 17/12/2019ના રોજ એક્ઝામ લેવાની તેનું પણ આપણને થોડુંક ખ્યાલ આવશે. તો ચલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો આમાં જે 55 જગ્યા હતી તેમાં ઓબીસી વાળાનું મેરિટ છે. આમાં હું ધીમે ધીમે ફેરવતો જઈશ અને તમે પણ જોઈ શકશો તમારું નામ છે કે નહીં. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ઓબીસી વાળાનું કે મેરિટ કેટલાય અટકેલું હતું. તો ઓબીસીમાં પહેલું નામ છે વિક્રમસિંહ હરિસિંહ રાઠોડ. તેનું મેરિટ છે તે 97.34 છે, અટક્યું હતું. તેને 97.34 માર્ક્સ મેળવ્યા હતા, જે હાઈએસ્ટ માર્ક હતા. અને બીજું છે જનરલવાળાનું જોઈએ તો જનરલવાળાનું છે બીજું નામ સંજયભાઈ ભાનુભાઈ પરમાર. સોરી મિત્રો, એ એસસીમાં આવતા હતા, સંજયભાઈ ભાનુભાઈ પરમાર. પણ આ નિયમ પ્રમાણે જેને વધારે માર્ક્સ હોય તે ઓટોમેટિક જનરલમાં આવી જતા હોય છે. તો તે 96.1 માર્ક્સ મેળવેલા હતા. અને જનરલવાળાનું મેરિટ જોઈએ તો તેમાં ચોથું નામ છે ધવલકુમાર જસવંતકુમાર પટેલ, જે 96.1 માર્ક મેળવેલો હતો, જે જનરલ કેટેગરીવાળો હતો. મિત્રો આમાં આપણે પહેલાં તો છેલ્લે જોઈએ 55મું નામ કોનું છે. તો 55મું નામ હતું ઈશ્વરસિંહ મહેન્દ્રસિંહ બીસર. એનું જનરલ કેટેગરીમાં આવતા હતા 69.40, જે એક સર્વિસમેનમાં હતા. તો આવી રીતે મિત્રો જે માર્ક જાહેર કરેલા છે અને મેરિટ છે. તો મિત્રો આમાં ધીમે ધીમે ફેરવતો જાઓ. જો કોઈનું નામ જણાય, આપણા સબસ્ક્રાઈબર છે એમાંથી જો કોઈનું નામ આવેલું હોય તો તમે કોમેન્ટમાં જણાવજો, જેથી આપણને ખ્યાલ આવે કે આપણા સબસ્ક્રાઈબરને નામ આવેલું છે. અને મિત્રો તમને આપણી ચેનલથી જો કોઈ લાભ થયો હોય, ફાયદો મળ્યો હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમારું કઈ જગ્યાએ પોસ્ટિંગ થાય છે તે પણ તમે જણાવજો, જેથી આપણા બીજા સ્ટુડન્ટને પણ ખ્યાલ આવે. તો મિત્રો આમાં ધીમે ધીમે ફેરવું જાઓ, જેથી તમે તમારું નામ છે કે નહીં તે જોઈ શકશો. અને મિત્રો આની લિંક છે તે હું ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ, ત્યાંથી પણ તમે ચેક કરી શકશો. મિત્રો હવે આપણું આ હતું 55 જગ્યાઓનું લિસ્ટ. હવે આપણે વેઇટિંગમાં કેટલાને રાખ્યા છે તે આપણે જોઈએ. મિત્રો આ છે 55 જગ્યાનું વેઇટિંગ લિસ્ટ. વેઇટિંગમાં કુલ 1 મિનિટ, સોરી મિત્રો આ છે વેઇટિંગ લિસ્ટ, જે 55 જગ્યાનું. વેઇટિંગમાં કુલ 11 જણાને રાખેલા છે, 11 સ્ટુડન્ટને રાખેલા છે. એમાં જોઈએ તો પહેલું નામ છે હેમંતકુમાર જીવાભાઈ પરમાર, જે એસસી કેટેગરીમાં આવે છે. તેના માર્ક છે 94.68, તે જનરલ કેટેગરીમાં આવી આવશે. અને જનરલવાળાનું વેઇટિંગમાં નામ જોઈએ તો કલ્પેશભાઈ રાજેન્દ્રભાઈ દવે, જે જનરલ કેટેગરીવાળા છે, તેનું માર્ક છે 94.01. એવી જ રીતે
11મું નામ છે ગણેશ ગોમતી પ્રસાદ યાદવ, એ ઓબીસી કેટેગરીમાં છે. એનું માર્ક છે 67.33, જે એક સર્વિસમેન છે. તો મિત્રો આ હતા 11 જણા વેઇટિંગ લિસ્ટમાં. જો 55 જણામાંથી કોઈ પણ હાજર ન થાય તો આ વેઇટિંગ લિસ્ટમાં જે તે કેટેગરી પ્રમાણે બોલાવવામાં આવશે. મિત્રો તમારું નામ વેઇટિંગ લિસ્ટમાં છે કે 55 જગ્યામાં આવી ગયું છે તે તમે કોમેન્ટમાં જણાવજો. અને જો આપણા સબસ્ક્રાઈબર હોય તો તમે કોમેન્ટમાં જણાવજો, જેથી આપણા બીજા સબસ્ક્રાઈબર હોય તેને પણ ફાયદો થાય. અને તમે તમારું પોસ્ટિંગ ક્યાં થાય છે તે પણ તમે જણાવજો, જેથી આપણા બીજા સ્ટુડન્ટે પણ કામ આવે. તો મિત્રો થેન્ક યુ, આભાર.